સાવલી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો આરંભ કરવામાં આવ્યો। વરસાદની સિઝનને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીના નિકાલ માટે સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું। નગરપાલિકા તંત્ર દ્વારા રંગાઈ કાચ તેમજ ગટર અને નાળાઓની સફાઈ કામગીરી શરૂ કરાઈ। આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર સક્રિય બન્યું। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ સમયે પાણી ભરાતા હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઈને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાફ સફાઈ કામગીરી અંતર્ગત વરસાદી પાણીના માર્ગો ખુલ્લા કરવામાં આવી રહ્યા છે। નગરપાલિકાએ નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા અને કચરો નાળામાં ન નાખવા અપીલ કરી છે। પ્રી મોન્સૂન કામગીરીથી વરસાદી સિઝનમાં લોકોને રાહત મળશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ રહી છે। આજે સાવલી નગરની અંદર આગામી મોન્સૂન કામગીરી હાથ ધરેલ છે। તેની અંદર સાવલી નગરની અંદર જે મધ્ય કાંસ જઈ રહી છે તે કાંસને જે પાણીનો ભરાવો સાવલી નગરની અંદર ના થાય, જે ડૂબની અંદર અમુક સોસાયટીઓ અમુક વિસ્તાર જે પાણી ડૂબ થાય છે તે ના થાય એને લીધે અગાઉ અમે ધારાસભ્યશ્રીના આદેશથી અને નગરપાલિકાના સહયોગથી આજે જે પ્રી મોન્સૂન કામગીરી આજે મુવાલ રોડ પરથી છેક ભાદરવા ચોકડી રહીને સીધા અમે ગોપાલપુરીનો જે હનુમાનજીનું મંદિર છે ત્યાં સુધી અમારે આ મોન્સૂન કામગીરી પૂર્ણ કરેલ છે। અને સૌ નગરના આજુબાજુ જે ગલ્લા અને દુકાનધારકો જે આવેલા છે તે સૌને અમે નોટિસ આપીને સૌને 2-4 દિવસ ખસી જવા અમે વિનંતી કરેલ છે અને સૌને કરેલ છે કે અમને સાથ અને સહકાર આપજો। આપણા નગરની અંદર જે પાણીનો ભરાવો થાય છે તે પાણીનો ભરાવો ના થાય અને પબ્લિકને મુશ્કેલી ના પડે એના માટે આ મોન્સૂન કામગીરી હાથ ધરેલ છે। આપનું નામ? ભદ્રેશ પાઠક, સાવલી નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન।